नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। गुजरात बोर्ड द्वारा आगामी 11 मार्च शुरू थनार धोरण 10 અને 12ની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં કુલ 1,01,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। એમાં 349 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે। ધોરણ 10ના 58,000 જેટલા વિદ્યાર્થી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 44 બિલ્ડિંગ છે અને 9,493 જેટલા વિદ્યાર્થીઓ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના 103 બિલ્ડિંગ છે અને તેમાં 33,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે। જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને મળી ચૂકી છે। પોલીસ, આરોગ્ય, એસટી, એએમટીએસ તમામ પ્રકારની વીજ પુરવઠા માટે યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર એમની સાથેની બેઠક થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે ખાસ કરીને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પણ ઘણીવાર અમારે જરૂર પડે ત્યારે વેબિનાર કર્યા છે। સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર જારી કર્યો છે। એમાં વિદ્યાર્થીઓની કોઈ પણ પરીક્ષા સંબંધી કોઈ સમસ્યા હોય, સાયકોલોજીકલ સમસ્યા હોય તો એ સાયકોલોજીસ્ટની ટીમ છે, વિષય નિષ્ણાતોની ટીમ છે। અત્યારે હોલ ટિકિટના પ્રશ્નની તમે વાત કરી તો આજે ઘણા બધા ન કહી શકાય પણ 6 થી 7 જગ્યા ઉપરથી એવા કોલ આવ્યા કે જેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવતી નથી કારણ એમણે ફી ભરી નથી। તો આ બાબતે અમે તાત્કાલિક શાળાઓને તમામ શાળાઓને તાકીદ કરી અને પર્ટિક્યુલર આ 6 સ્કૂલમાં પણ ઇન્ફોર્મેશન મોકલી આપીને લેટર જારી કર્યો હતો કે જેમાં આ બાળકોને કોઈ પણ પ્રકારે તણાવ ના આવે, પરીક્ષા પૂર્વે એમની હોલ ટિકિટ આપી દેવામાં આવે, એમની પાસે જરૂર પડે તો લેખિત લઈ પાછળથી ફી ભરવામાં આવશે તે પ્રકારે રાખીને પણ એમની હોલ ટિકિટ રોકવામાં ન આવે તે માટે અમે તમામ શાળાઓને સૂચના આપી છે અને તમામ શાળાઓએ આ પ્રકારે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપી દીધી છે। આ સિવાય પણ વિષયના પણ કોઈ પ્રશ્ન આવે છે, કોઈ સ્થળ ધારો કે કોઈનું મળતું ન હોય તો ઘણી વખત અભ્યાસક્રમને લગતા પણ પ્રશ્ન આવે તો એવા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અમદાવાદમાં પણ અમારી બંને કક્ષાએ ટીમ જારી છે। સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર છે, એ સાથે સાથે કંટ્રોલ રૂમ પણ અમારો શરૂ થઈ ગયો છે। એટલે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં અમારે કંટ્રોલ રૂમમાં પણ એ સવારે 8 થી રાત્રે 8 સુધી કાર્યરત છે, તેમાં પણ કોલ કરી શકો છો અને અમારો સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર છે જેના ઉપર પણ મેસેજ કરી શકાય છે 9909922648 એના ઉપર પણ તમે કોલ કરી શકો છો। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના આગામી માર્ચ 24ની પરીક્ષામાં કુલ 77,830 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। કુલ 261 કેન્દ્રો છે। આ તમામ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ નિર્ભય રીતે ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ સુસજ્જ વ્યવસ્થા અમારા તંત્ર દ્વારા આયોજિત કરેલ છે। ખાસ તેઓની વિશેષ આકસ્મિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણના ભાગરૂપે અમે તમામ કેન્દ્રોને જે તે પીએચસી સેન્ટરના હેલ્પલાઇન નંબરો પણ તેઓને પ્રોવાઈડ કરવામાં આવે છે અને સાથે સાથે એક આરોગ્ય વિભાગ દ્વારા એક આ પ્રકારની હેલ્થ કિટ તમામ કેન્દ્રોને પૂરી પાડવામાં આવેલ છે। તેથી અમે એક અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ કે સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં અમારા વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપશે। 1,190 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો કુલ 79 અમારા પરીક્ષા સ્થળો છે અને એમાં 24,180 ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। અને વિજ્ઞાન પ્રવાહ HSCની વાત કરીએ છીએ તો એના કુલ અમારા 31 પરીક્ષા સ્થળો છે અને જેમાં અમારા કુલ 6460 આમ કુલ મળી અમારા 77,830 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે બોર્ડની પરીક્ષામાં। આગળ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરે વાત કરી એમ માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શનમાં અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ પણ જે રીતે તેઓની બેઠકમાં સૂચના આપી છે તે મુજબ સંપૂર્ણ તૈયારીઓ જિલ્લામાં થઈ ગયેલ છે। તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે। પરીક્ષા વખતે બાળકો કોઈ પણ પ્રકારની હાલાકી વગર સરળતાથી તેઓ પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ખાસ કરીને જ્યારે અમારો ગ્રામ્ય વિસ્તાર વધારે છે ત્યારે અમે સ્પેશિયલ એસટી નિગમનો સંપર્ક કરી લીધો છે કે તમામ કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓ પહોંચી શકે તે માટે એસટી રૂટ સુનિશ્ચિત કરી લેવા અને
જ્યાં પણ ફ્રીક્વન્સી ઓછી છે, અમારા 2 નવા કેન્દ્રો આ વખતે આપવામાં આવ્યા છે. એક કમીજલા વિરમગામમાં આપવામાં આવ્યું છે અને નૂતન વિદ્યાલય ભુવરડી. ત્યાં આગળ પણ બસનો રૂટ સુનિશ્ચિત કરી લેવા માટે અમે એસટી વિભાગ સાથે પરામર્શ કરેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સમગ્ર ટીમ સતત અમારી પ્રયત્નશીલ હોય છે. અમે ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો એક મિશન સિદ્ધત્વનો પણ કાર્યક્રમ ત્યાં આયોજિત કરેલો હતો કે જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સાથી સંવાદ, પરીક્ષા સાથી વેબિનાર, તેની હેલ્પલાઇન દ્વારા સતત માર્ગદર્શિત કરવામાં આવે છે. આ ઉપરાંત પણ પરીક્ષા સમયે જો વિદ્યાર્થીઓ ક્યાંય પણ આકસ્મિક આરોગ્ય વિષય કોઈ પણ સમસ્યા ઉપસ્થિત થવા પામે તો તેવા સંજોગોમાં જેમ સિટીમાં નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રકારે અમે તમામ આરોગ્ય કેન્દ્રોના નંબરો પણ સ્થળ સંચાલક સુધી પહોંચાડી દીધેલ છે. આ ઉપરાંત એક આરોગ્ય વિભાગના સંકલનથી આ પ્રકારની હેલ્થ કિટ અમે તમામ અમારા 261 કેન્દ્રો છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના, તેઓને આરોગ્ય વિભાગ દ્વારા આવી એક હેલ્થ કિટ પણ આપવામાં આવેલ છે. જેમાં ખાસ આપણે જાણીએ છીએ કે ગરમીનું વાતાવરણ હોય ત્યારે બાળકો ડિહાઇડ્રેટ થતા હોય છે, જેથી ORS સહિતની અન્ય જરૂરી જે મેડિકલની સામગ્રી હોય, શુગર, આ તમામ એક આરોગ્ય વિભાગના સહકારથી અમને આ કીટ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને તમામ કેન્દ્ર સંચાલકો અમારા આજે અથવા તો કાલ સુધીમાં આ કીટ જે તે એમના PHC સેન્ટરમાંથી મેળવી લેશે. કુલ 19 આઇટમો આરોગ્ય વિભાગ દ્વારા આમાં મૂકવામાં આવી છે. તો આ તબક્કે ખાસ આરોગ્ય વિભાગનો પણ અમારા વિદ્યાર્થીઓ વતીથી આભાર વ્યક્ત કરું છું. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो.